નમસ્કાર મિત્રો, આજે આપણે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર પાટડી તાલુકામાં ખારાઘોડા ગામ છે, જ્યાં આજે હનુમાન જયંતિ હોય, હનુમાન દાદાનો જન્મદિવસ હોય અને એમના દર્શન કરવા માટે આવ્યા છીએ. તો અહીંયા થોડા એમના ભક્તો પણ છે. તો ચાલો આપણે એની મુલાકાત કરીએ અને ખરેખર દાદાનો ઇતિહાસ શું છે એ થોડો આપણે જાણીએ. કારણ કે અલગ અલગ વિસ્તારમાં આપણે અલગ અલગ જગ્યાએ બધે ફરતા હોઈએ છીએ અને આજે હનુમાન જયંતિ છે તો એનો થોડો ઇતિહાસ આપણે જે અહીંયાના જે સ્થાનિક છે એની પાસેથી આપણે સાંભળીએ. મારું નામ વિમળભાઈ શંકરભાઈ ખારાઘોડા જૂના ગામ, બધા જિલ્લો સુરેન્દ્રનગર, તાલુકો પાટડી, ખારાઘોડા જૂના ગામ. ખારાઘોડા જૂના ગામ રંગીલા હનુમાનનો ઇતિહાસ આજથી વર્ષો પહેલાં ગામની અંદર એક તો વાંદરો ઓટ થઈને મરી ગયેલો, એની દફન વિધિ આ મંદિર નીચે કરેલી અને ત્યારથી એના ઉપર મંદિર બનાવ્યું. પહેલાં થોડી જગ્યા હતી, જગ્યા પછી થોડું મંદિર બનાવ્યું, મંદિર બનાવ્યા પછી ઊંટો બનાવ્યો, પછી મંડળ બનાવ્યું અને મંડળવાળા મંડળી રમી અને આના પૈસા મંડળીમાં ભેગા કરીને પછી આનો વિકાસ કર્યો. આ અમારા રંગીલા હનુમાનનો ઇતિહાસ છે. ખૂબ સરસ દાદા. હે દાદા, હું તમારી પાસે વધારે તો કંઈ નથી માંગતો, પણ જે કોઈ મિત્રો આપણો જે કંઈ વિડીયો જોતા હોય, જેને લાઈક કરતા, શેર કરતા હોય અને જે કંઈ સબસ્ક્રાઈબ કરતા હોય, તમામ લોકોની રક્ષા કરજો અને તમામના સપના પૂરા કરજો એવી તમારી પાસે પ્રાર્થના કરું છું. અમારી સાથે જેટલા જોડાયેલા લોકો છે, જેટલા પણ લોકો આપણો વિડીયો જોતા છે અને આપણી સાથે જોડાય છે, તમામની રક્ષા કરજો એવી હું તમારી પાસે આશા રાખું છું. કારણ કે ભક્તોને ક્યારે નિરાશ કરવાનું નથી. જય હનુમાન દાદા.